નમસ્કાર મિત્રો, જય ભીમ, જય સંવિધાન. આજનો દિવસ 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ. આજના દિવસે દેશના નાગરિકોને બંધારણના અધિકાર મળ્યા છે અને ભારતીયોએ તેમને જાણવાની સાથે તેનો ઉચિત ઉપયોગ પણ કરવો જોઈએ. તો બંધારણમાં વૃદ્ધોની ભલે અલગ વ્યાખ્યા ન કરી હોય, પરંતુ કેટલીક એવી જોગવાઈઓ છે જે તમને સામાન્યજનક જીવન, સામાજિક સુરક્ષા, ન્યાય અને મદદનો અધિકાર આપે છે. જેમ કે અનુચ્છેદ 41 અને 21 વૃદ્ધોને સામાજિક સુરક્ષા, ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર આપે છે. આજે પ્રજાસત્તાક દિવસના પ્રસંગે બંધારણના એ 4 અનુચ્છેદ વિશે જાણવું છે, જે વરિષ્ઠ નાગરિકોની વિશેષ સુરક્ષા આપે છે અને જરૂર પડે ત્યારે તેનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે. તો હવે જાણીએ અનુચ્છેદ 41 અને 21. તો સામાજિક સુરક્ષા અને ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર. વ્યાખ્યા છે અનુચ્છેદ 41. તો રાજ્યને માંદગી, અપંગતા અને વૃદ્ધાવસ્થાના સમયે વૃદ્ધોને સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપે છે. અને અનુચ્છેદ 21 વૃદ્ધોને સ્વતંત્રતા અને શારીરિક સુરક્ષાનો અધિકાર પ્રદાન કરે છે. વૃદ્ધોને ઘરમાંથી હાંકી કાઢવા અથવા મૂળભૂત તબીબી સારવાર ન આપવી તો અનુચ્છેદ 21નું ઉલ્લંઘન મનાય છે. સામાજિક રાષ્ટ્રીય મદદ અને વૃદ્ધાવસ્થા પેન્શન અનુચ્છેદ 21ની બંધારણીય ભાવનાથી સંચાલિત થાય છે. વૃદ્ધો આ મદદ જિલ્લા તંત્ર અથવા સામાજિક કલ્યાણ વિભાગ પાસે માગી શકે છે. મદદ ન મળવાની સ્થિતિમાં સંબંધિત જિલ્લા તંત્રને લેખિતમાં ફરિયાદ કરી શકાય છે. અનુચ્છેદ 14 વરિષ્ઠ નાગરિકોને ભેદભાવ સામે સુરક્ષા આપે છે. વ્યાખ્યા છે વૃદ્ધો સામે મનસ્વી અથવા અસંગઠિત ભેદભાવ ગેરબંધારણીય ગણી શકાય છે. કોઈપણ સરકારી પ્રક્રિયામાં ભેદભાવના કિસ્સામાં વૃદ્ધો વિભાગીય ફરિયાદ દાખલ કરી શકે છે અથવા ન્યાયિક રક્ષણ માંગી શકે છે. જો કોઈ નિયમ અથવા નિર્ણય વૃદ્ધોના હિતોને આંગણે છે તો તેને કોર્ટમાં પડકારી શકાય છે. કોર્ટ વહીવટી સંસ્થાઓ વૃદ્ધોની ઉંમર અને સ્થિતિને ધ્યાનમાં રાખીને કેસોની ઝડપી સુનાવણી માટે વ્યવસ્થા કરી શકાય છે. અનુચ્છેદ 39 તો કાનૂની ન્યાય મેળવવાનો અધિકાર. આ અનુચ્છેદ રાજ્યને સમાન ન્યાય સુનિશ્ચિત કરવાની ફરજ પાડે છે. વૃદ્ધાવસ્થા અથવા માંદગી જેવી પરિસ્થિતિઓમાં વૃદ્ધોને સહાયની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી એ રાજ્યની બંધારણીય જવાબદારી છે. આ હેઠળ રાજ્યને વૃદ્ધોને મફત કાનૂની સહાય અને કાનૂની સલાહ પૂરી પાડે છે. જિલ્લા કાનૂની સેવા. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ DLSA જેવી સંસ્થાઓ રાજ્યની જવાબદારી હેઠળ સસ્તો અને સુલભ ન્યાય પ્રદાન કરવા માટે કાર્ય કરી રહે છે. તો બંધારણની અનુચ્છેદ 21 અને 41ની વિભાવનાઓને પૂર્ણ કરવા માટે સંસદે માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ 2007 પસાર કર્યો હતો. જો કેન્દ્ર અને રાજ્ય સરકારો આ કાયદાનો સંપૂર્ણ અમલ કરે તો વરિષ્ઠ નાગરિકોનું જીવન ગૌરવપૂર્ણ બની શકે છે. સુપ્રીમ કોર્ટ આ બાબતને લગતા પડતર કેસોમાં પણ જરૂરી ચુકાદો આપવા જોઈએ. ધન્યવાદ.